મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનના 4 દિવસ પૂર્ણ થયા છે। વીજ કંપનીઓ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ઉપવાસી છાવણીમાં હકાભા ગઢવીનો યોજાયો લોક ડાયરો। ડાયરાના મંચ પરથી હકાભાએ સરકારને વિનંતી કરી છે, ખેડૂતોની માંગણીઓ સરકાર પૂરી કરે તેવું હકાભા ગઢવીનું કહેવું છે। નેતાઓ આંદોલનને ભટકાવી દેતા હોય છે તેવું પણ હકાભાએ કહ્યું છે। હકાભાએ ખેડૂતોને અપીલ કરી છે, તમારી એકતા જાળવી રાખજો। શું કામ આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ। તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે। નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે। શું એકતા? તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો, કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે। તો ખાનગી કંપનીના વીજપોલ મુદ્દે મંત્રી કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે। ગુજરાતના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે। મંત્રીઓએ ખેડૂતોના વળતર મુદ્દે મુખ્યમંત્રી સાથે મીટિંગ પણ કરી છે। નજીકના દિવસોમાં વીજપોલનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવો દાવો કાંતિ અમૃતિયાએ કર્યો છે। ખેડૂતને 100% પૈસા મળવા જોઈએ, વધારે મળવા જોઈએ, સરકાર પોઝિટિવ છે। એના ભાગરૂપે સરકારની સિસ્ટમ હોય છે કે આજે નક્કી કરી અને એક કંપનીની, સરકારની કંપની હોય, બીજી કંપની હોય, અલગ અલગ કંપની હોય, એ કંપનીનું એક GR બહાર પડે અને કલેક્ટરને સૂચના આપીને દરખાસ્ત જે થાય એના ભાગરૂપે અત્યારે જે સરકાર પોઝિટિવ અને ખેડૂતને 100% ટૂંકા ગાળામાં નિર્ણય આવશે। અને મને વિશ્વાસ છે કે રાજ્યના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતના ખેડૂતને ફાયદો થાય એવું આ નરેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પોઝિટિવ છે। અને ભૂપેન્દ્રભાઈની સરકારને હર્ષભાઈ આના માટે ઉપાધિ કરી અને કઈ રીતે પૈસા વધારે મળે એનું આખું એક વિચારણા હાલે છે અને એની ગાઈડલાઈન હાલે છે અને ખેડૂતને અન્યાય નહીં થાય એના માટેના પ્રયત્ન અમારી રજૂઆત છે।